નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. જે રીતે અત્યારે લોક ડાયરાના જે કલાકારો છે એકબીજા સ્ટેજ ઉપરથી ઝઘડી રહ્યા છે, એમનો વિવાદ જે વકરી રહ્યો છે. હવે ખરા અર્થમાં લોક ડાયરો શું છે બધું જ સમજવું છે. મારી સાથે અત્યારે સુરેન્દ્રનગરથી રામકુભાઈ કરપડા મારી સાથે જોડાયેલા છે. રામકુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્વાગત. રામકુભાઈ, તમે તો આ બધું જોયેલું છે. પહેલા તો તમારા માટે લોક ડાયરો કેવો હોવો જોઈએ? કારણ કે અત્યારે જે સ્ટેજ ઉપરથી જે ભાષા બોલાઈ રહી છે, એકબીજાને જવાબ આપવામાં આવી રહ્યા છે, આવું કે પહેલા લોક ડાયરામાં નતું થતું. પરંતુ હવે આ બધું વધી ગયું છે. જે રીતે વિવાદ પણ સામે આવ્યા છે બ્રિજરાજદાન ગઢવીના, દેવાયત ખવડના, તેમને લઈને આપનું શું કહેવું છે? પહેલા તો લોક ડાયરો સમજવું છે તમારી પાસેથી. જી બેન, નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મ ઉપરથી સર્વે દર્શકોને નમસ્કાર. પેલા આ લોક ડાયરો જે છે એ લોક ડાયરાના મૂળમાં જવું પડશે. અને લોક ડાયરો શબ્દ ક્યાંથી આવ્યો તો એમાં ઈસવીસન પૂર્વે 325 ના સિરિયામાંથી એક જાતિ, કઠ જાતિ જે છે એ હિન્દુસ્તાન તરફ આવી અને સીધો જ એનો મુકાબલો પોરસ સાથે થયો. અને પોરસ સાથે મુકાબલો થયો એમાં એમને હાર પણ મળી અને પછી ત્યારબાદ સંધિ થઈ અને સિંધુ નદીના કિનારેથી આ જાતિ હળવે હળવે થતા વાયા કચ્છ થઈ અને સૌરાષ્ટ્રમાં આવી. અને સૌરાષ્ટ્રનું નામ જે છે એ કચ્છના કાઠીઓ ઉપરથી કાઠિયાવાડ પ્રસિદ્ધ થયું. હવે આ જે કાઠીઓ આવ્યા એટલે એમના ભેગો આ મૂળ આ ફારસી શબ્દ છે દાહીરો. એ દાહીરો શબ્દનો અભ્રંશ થઈ અને ડાયરો શબ્દ બન્યો. એટલે જે તે સમયે રાજા રજવાડા હતા અને એમાં એક મોટો ગેટ હોય, ગેટની બાજુ બે બાજુ ડાબી અને જમણી બાજુ ઓરડા હોય કે એને ખોલી કહેવામાં આવે કે ખાના કહેવામાં આવતા. એટલે ડાબી બાજુ જે છે આ ડાયરાની શરૂઆત છે કે ડાબી બાજુ જે છે એમાં શાસન કરતા એના સેનાપતિઓ, એના કારભારીઓ એ બેસતા હતા. અને જમણી બાજુ જે છે એમાં તમામ જ્ઞાતિના પટેલો, જે પટેલો તરીકે નિમણૂક થઈ હોય એ પટેલો બેસતા. એમાં ચર્ચાઓનો દોર થતો કે રજવાડાની ચર્ચા હોય, વ્યાપારની ચર્ચા હોય, જે સામાજિક ચર્ચાઓ હોય એ ચર્ચાનો અને એનું નિરાકરણ આવતું. એમાં હળવે હળવે ઠુંગો ભળ્યો. ઠુંગો એટલે એક નાસ્તો. એ નાસ્તો આવીને ડાયરો બધો નાસ્તો કરે. એ પછી કસુંબો થાય. એ કસુંબો તમામને આપવામાં આવે અને આ ડાયરાની પ્રક્રિયા અહીંથી આ શબ્દ ડાયરો પ્રસિદ્ધ થયો. એટલે જેમ ગુજરાતમાં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ જ રીતે સૌરાષ્ટ્રવાસીઓ માટે ડાયરો અને સૌરાષ્ટ્ર બે એકમેકના પર્યાય શબ્દ બન્યો. ડાયરા 3 હતા. પેલો ડાયરો આ જે રજવાડામાં થતો એ ડાયરો. બીજો ડાયરો જે હતો એ લગ્ન પ્રસંગનો ડાયરો હતો કે જાન પરણીને આવી જાય અને એ પછીનો જે રાત્રિના સમયે યોજાતો જે મિત્ર વર્તુળ અને વરરાજાનો અને એ જે ભેગા થઈને મળતા એ બીજો ડાયરો. ત્રીજો ડાયરો જે હતો એ મરણનો ડાયરો હતો કે એમાં મરણમાં આશ્વાસન આપવા માટે થઈ અને આ જે વડીલો બેસે અને જે આશ્વાસન, જે મરણ જનાર વ્યક્તિનું આશ્વાસન આપવા માટે આવતા હોય એને 2 કલાક સવારે, 2 કલાક સાંજે એના સામે બેહે અને જે સાસુ પીવાની હતી એ ડાયરાના એક પછી એક વ્યક્તિ સાસુ પીવાની એટલે એક જમણવાર કે એમાં જમણમાં ખાટીયું શાક હોય, બટેટા હોય, લસણીયો મરચો હોય. લસણિયાને મોળો પાડવા માટે એના ઉપર અબગાર નાખવામાં આવે. એ ગાયનું ગરમ કરેલું ઘી એને અબગાર કહેવામાં આવે. એટલે એ અબગાર નાખવામાં આવે એટલે અહીંથી આ ડાયરાની શરૂઆત થઈ. રાજાશાહી ગઈ, આવી આપણે પ્રજાસત્તાક આવ્યો અને ત્યારે ડાયરો ભૂલાયો એટલે સીધા ઓછામાં ઓછા 30 વર્ષ ડાયરો ભૂલાઈ ગયો. ડાયરો શબ્દ બહુ રહ્યો નહીં. ત્યારે શરૂઆત અમારે ઝાલાવાડના રાજસીતાપુરના મનુભાઈ ગઢવી કે જે કસુંબીનો રંગ નામનું પિક્ચર નું શૂટિંગ ચાલતું અને એમાં એક ડાયરાનું એમાં સમાવેશ હતો. એટલે થાનગઢ પાસે જૂના સુરત દેવળ મંદિર, એ જૂના સુરત દેવળ મંદિરે આ શૂટિંગ હાલતું અને એમાં આ ડાયરાનું આવ્યું એટલે મનુભાઈએ બધાએ કાઠી ડાયરાઓને બોલાવ્યા અને કીધું કે મારે ઓરિજિનલ ડાયરો જોઈએ છે કસુંબીના રંગમાં.
અને એ ઓરિજિનલ ડાયરાનું ને આખું ચિત્રાંકન કરવામાં આવ્યું અને એમાંથી આ શબ્દ પાછો મનુભાઈ ગઢવીને આવ્યો કે ભાઈ આ ડાયરો એના મોટા ફલક ઉપર લઈ જવા માટે શું કરવું પડે. એટલે એમને પછી ત્યાં સુધી આ ડાયરો શબ્દ નતો, સંતવાણી હતો, રઢિયાળી રાત હતી, કસુંબીનો રંગ હતો, આવા બધા નામો આપવામાં આવતા હતા, પણ ડાયરો શબ્દ નામ આપવામાં આવતું નહોતું. એટલે મનુભાઈ લગભગ 1964-65 ની આસપાસમાં એ મુંબઈમાં એમના કાર્યક્રમમાં કલાકારો લઈ જઈને ગોઠવતા હતા અને એ કલાકારોમાં અમારે એક વઢવાણના ડોક્ટર ચુડગર સાહેબ અને ચુડગર સાહેબ ને આ વાત મૂકી કે આપણે આનું નામ ડાયરો રાખ્યું તો કેમ થાય, અને ચુડગર સાહેબે એમાં વધાવી લીધી અને આ ડાયરાનો ફરીથી આ ડાયરો શબ્દ સ્ટેજ ઉપર જે આવ્યો એ ડાયરો મનુભાઈ ગઢવી લાવ્યા. કે મનુભાઈ ગઢવી એટલે જે સંજય ગઢવી ધૂમ પિક્ચરના જે બનાવેલું સંજય ગઢવી એમના પિતાશ્રી અને મૂળ એ ઝાલાવાડના રાજ સીતાપુરના. એટલે મનુભાઈ ગઢવીએ આ ડાયરાને ફરી વખત પ્રાણ પૂર્યા અને આ સૌરાષ્ટ્ર વાસીઓ સામે અમને પ્રસ્તુત કર્યો. હવે એ પછી બહુ સારા કલાકારો આવ્યા કે દિવાળીબેન ભીલ આવ્યા, ભીખુદાન ગઢવી આવ્યા, હેમુભાઈ ગઢવી આવ્યા અને ઘણા સારા કલાકારો આવ્યા. અને એ કલાકારો એમનો જે ડાયરાનું નિયમો છે, જે ડાયરાની ગરિમા છે એને સાચવી અને પ્રોગ્રામો આપ્યા અને લોકોના સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાત અને દેશ વિદેશમાં એમને હૃદયમાં આ બધા જ કલાકારોએ હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અને એક ડાયરો એટલે એમાં આખું કુટુંબ, આખું ઘર ભેગા બેસીને સાંભળી શકે. જે આપણી કોઈ અત્યારની ભૂલ થતી હોય તો એ ભૂલને ઇતિહાસમાંથી લઈ અને ફરી વખત એને મૂકવામાં આવે અને એ ભૂલ કરતા માણસ અચકાય એના ડાયરો કહેવામાં આવતો હતો. એટલે ડાયરાનો જે અર્થ રહ્યો, હવે આ સ્ટેજ રહ્યું એ ડાયરાનું સ્ટેજ નથી રહ્યું. આ છેલ્લા 10-15 વર્ષથી આ ડાયરાનું સ્ટેજ નથી રહ્યું. અને ડાયરાનું સ્ટેજ નથી રહ્યું એનું પણ કારણ છે કે આમાં શ્રોતાઓ પણ, ઇતિહાસના શ્રોતાઓ પણ ઘટ્યા છે. એ જે શ્રોતાઓ ઘટ્યા છે અને જે કલાકારોને સાચી રીતે વાત કરવી પડે એને તતડાવીને કહેવું પડે, એના બદલે શ્રોતાઓએ ફક્ત તાળીઓના ગડગડાટથી વધાવ્યા છે. શ્રોતાઓએ એમને સાચી વાત કાન સુધી કરી નથી. એનું પરિણામ અત્યારે આ 15 વર્ષે આ ડાયરાનું સ્ટેજ ભાંગીને ભૂકો થયું ત્યારે આપણને ખબર પડી કે હવે આ જે વસ્તુ છે એની શરૂઆત આ ડાયરાના પાયા તો 20 વર્ષ પહેલા ખોદાઈ ગયા હતા. અત્યારે તો ખાલી ફક્ત કાલે મને હકાભાઈ ગઢવીએ વાત મૂકી હતી, એમના હૃદયની અને નાભીની વાત હતી. નાભીની જ વાત હોય તો જ આમાં માણસોને, શ્રોતાઓને હૃદય સુધી પહોંચે છે. એમની વાત સચોટ હતી અને એ સચોટ વાત હતી એટલે આ ડાયરાનું પતન થઈ ચુક્યું છે. એટલે એના માટે આ મેં તમને વાત કરી મૂળ ડાયરાની જે હતી, ડાયરો ક્યાંથી આવ્યો અને ક્યાં સુધી અત્યારે પહોંચ્યો. જી. તો પણ જે રીતે અત્યારે આ દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી એકબીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે નામ લીધા વગર, એમને તમે શું કહેશો? કારણ કે તમે તો એમને જોયા હશે કઈ રીતે એ લોક ડાયરાના કલાકાર બન્યા, એ લોકો ડાયરો કરવા લાગ્યા. તમે તો બધું જોયું છે, તમારાથી નાના છે એટલે. જી, મારે ડાયરા સાથે અને ડાયરાના કલાકારો સાથે 2 થી 3 પેઢીનો સંબંધ છે. જે જૂના કલાકારો છે એ જૂના કલાકારો તમામ મને ઓળખે પણ છે અને અમે શરૂઆત જે હવે કરી કે અમે આકાશવાણી અને ડીડી ગુજરાતી ત્યારે 2 માધ્યમ હતા અને આ 2 માધ્યમ થકી અમે આખે કલાકારો જે ગામડાના કલાકારો છે એ કલાકારોને સ્ટેજ સુધી પહોંચાડવા માટે અમે આખો હાલરડાથી મરસિયા સુધીના અમે 3 દિવસની કલાકારોની શિબિર ગોઠવતા અને એ શિબિરમાંથી જે કલાકારો અમને ગમે અને એ કલાકારોને ઉપર સ્ટેજ મળે તેના માટે થઈ અને અમને ગુજરાતના જે નિયામક હતા ડોક્ટર દલપત પઢિયાર, અરવિંદભાઈ આચાર્ય, બાબુ રાણપુરા, લાખણસિંહભાઈ ગઢવી, લાભુભાઈ ભાંસળિયા અને આપણે આકાશવાણીના જે બધા RS દુધરેજિયાથી માંડીને શાંતિલાલ રાણીગા, આ બધાને અમારી આખી ગામડાઓમાં એમે 3 દિવસની શિબિર બનાવતા, એમાં કલાકારોને બોલાવતા હતા. એટલે હાલરડાથી મરસિયા સુધીના જે ગાયક કલાકારો હતા
એ કલાકારો લોક સાહિત્ય છે આ લખાયેલું છે એથી વધારે તો મોટા મોટ છે. લોકો વડે બોલાતું, લોકો વડે ઝીલાતું એ અને જે વાડીના શબ્દો છે, જે આવળના ફૂલ છે, એ આવળના ફૂલોને સ્ટેજ સુધી લાવવાનું જે કામ અમે સતત 10 થી 15 વર્ષ એ કામ અમે કરેલું. અને એમાં આકાશવાણીમાં અમે કલાકારો મોકલ્યા છે, ડીડી ગુજરાતીમાં પણ એ વખતે. અને આ માધ્યમ તો સોશિયલ મીડિયાના ટીવીના માધ્યમો બહુ ઓછા હતા ત્યારે પણ આ કલાકારોને અમે ગોતીને સ્ટેજ આપ્યા છે. એ સ્ટેજમાંથી આ દેવાયત ખબર છે, 2004માં સરલા ગેબેશ્વર મહાદેવનું મંદિર ત્યાં અમે આ કરેલો. અને દલપત પટિયારે કીધેલું મને એને સ્ટેજ માથે પહેલી વખત ને સ્ટેજ નો આપવામાં આવ્યું. એટલે પહેલી વખત દલપત પટિયારે એવું મને કીધું હતું મને કે આના અવાજ કરતા મને એનું નામ વધારે પસંદ છે, દેવાયત. દેવાયત એટલે દેવાયત એક અગાઉ દેવાયત પંડિત જે આપણે સારા એવા સંત થઈ ગયા. એટલે એના ઉપરથી એમને એવું લાગ્યું. અને તેદી દલપત પટિયારે કીધું હતું કે આનો અવાજ છે, જો સારી રીતે કેળવણી આપવામાં આવે તો ચોક્કસ આગળ જશે. અને એ પછી એને એ રીતે તાલીમ લીધી બીજા માણસો પાસેથી અને એ આગળ વધ્યો. અમને પણ એક ગર્વ હતો કે ભાઈ હાલો આગળ વધ્યા, વધારે એક કલાકાર આપણને મળશે, આમ મળશે. પણ અમને જે હતું એ પણ અમારું ગૌરવ હતું, એ અમને અભિમાન પણ અત્યારે અમને ઉતરી ગયું કે આ બે જે માણસો છે, આ જે અત્યારે બ્રિજરાજ છે, તો પહેલી વખત સ્ટેજ નું અપમાન કરવામાં ઈશ્વરદાન ગઢવી કે જે ડ્રિંક્સ લઈ અને જયારે કાર્યક્રમ કરવા સ્ટેજ ઉપર બેસતા અને વાત મૂકતા હતા ત્યારે મેં એમને મોટા મોટ કીધેલું કે ઈશ્વરદાનજી આ તમે ચારણ છો, આ જે રંગમંચ નો એક સ્ટેજ છે, આ માતાજીના ખોળામાં બેહીને તમારે આ વસ્તુ કરવાની ન હોય. અને તમે પણ અમારો તીતુડીનો અવાજ તો કોઈ સાંભળતું નતું. એટલે એમને તો કોઈ હતું ને ત્યારે તો ટોળાશાહી હતી. અત્યારે એક કલાકાર હોય તો 500 એમના પાછળ માણસો ફરતા હોય, વાહ વાહ થતી હોય, વાહ હાવજ ને વાહ ફલાણા, વાહ ઢીકડા, આવી બધી વાતો થઈ. કલાકારોને સતત એને ફોરમમાં, એટલે આ કલાકારોને ઓડે આખી વાવી ગઈ. અને એમને જે નીચેનું સ્તર હતું, જે લોક સાહિત્યનું હતું, એ એમને જાળવી શક્યા નહીં. અને ઈશ્વરદાન ગઢવીથી સ્ટેજની ગરિમાને લાછન લાગવાનું શરૂઆત થયું કે એમને ડ્રિંક્સ કરી અને એમને બોલવા થયો. અને સામે શ્રોતાઓ એક પણ શબ્દ બોલતા નતા. ત્યારે આ પાયો ખોદાણો છે 20 વર્ષ પહેલા. અને હવે તો ખાલી એને ધૂળ જ વાળવાની રહી છે. આ ધૂળ વાળવાની રહેશે એમાં ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજ ગઢવી અને આ બાજુથી દેવાયત ખબર છે. તો એને પણ સૌરાષ્ટ્રની આ જે બધા અત્યારે શબ્દો નો થાય છે કે આવા તમે ઓલ્યા છોવન, તમે ફલાણા છોવન, જે કે સૌરાષ્ટ્રના શબ્દો છે એ ગાળના સમાનાર્થી શબ્દો છે. આ સૌરાષ્ટ્ર વાસીઓના સ્ટેજ ઉપરથી આ શબ્દો ઈ દેવાયત ખવડ બોલે એ શબ્દો ન ચાલે. ઇતિહાસ, આ ડાયરાની ગરિમા, ડાયરાનું સ્ટેજ, આ રંગમંચ નું આ અપમાન છે. એના ખોળામાં બેસીને એમાં તમારે રમવાનું હોય છે. એનું અપમાન તમે નથી કરી શકતા. જે પણ અત્યારે કલાકારો છે, અત્યારે પૈસાની નોટો ઉડાવતા હોય છે કલાકારો ઉપર. બૂટ પહેરીને એનો તમે પ્રોટોકોલ પેલા જાળવો અને પેલા તમે સમજો કે એનો પ્રોટોકોલ શું છે. કે તમે બોલતા હોય ત્યાં સુધી વચ્ચેથી માણસને વચ્ચેથી ઉતરાતું પણ નથી. આટલો તો એનો પ્રોટોકોલ છે. સામે જે માણસો છે એમાં કલાકારને સાંભળ્યા સુધી કોઈ પણ માણસ વચ્ચેથી આપણે એનો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે પણ ઊભું થવું, શ્રોતાને પણ ઊભું થવું, એ પણ એનું અપમાન છે. અત્યારે બૂટ ચપ્પલ પહેર્યા હોય, ઉપર પૈસા ઉડાવતા હોય, કલાકારો ગાતા હોય, તો આ ડાયરાની ગરિમા છે, આ સૌરાષ્ટ્રની ગરિમા છે. આ સૌરાષ્ટ્રનો ડાયરો હતો. ડાયરાનું પતન, આ કલાકારોએ ડાયરાનું પતન કરી નાખ્યું છે. અને ડાયરો શબ્દ રહ્યો ને, ડાયરો શબ્દ હવે માણસો અત્યારે ડાયરો એટલે શું એ ખબર જ નથી. હવે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો. એટલે વાહ ભાઈ. અને સોશિયલ મીડિયામાં જે ચાલે છે એ મીડિયા લેશે. હવે મીડિયા એના સમાચાર હમણાં 2 દિવસ પહેલા જતા એક ભાઈ વિશ્લેષક હતા, એમ કહેતા હતા કે 2 કોહિનૂર છે. એટલે ભાઈ છે ને કોહિનૂર, ઇતિહાસ તો દરિયો છે. દરિયામાં તમે હાથ નાખો ત્યાં સુધી એમાં ખાડો રહે, તમે હાથ બારો કાઢી લ્યો એટલે એમાં ખાડો, એ તો દરિયો જ છે. આ દરિયામાં કોઈ પણ વસ્તુ
જે છે એમાં આપણે આવી અને વિયાજ આવી છીએ. બાકી દરિયો કા દરિયો તો દરિયાની રીતે જ હોય છે. આ લોકોનો જે લોક સાહિત્ય છે એ લોક સાહિત્ય આખો દરિયો છે. એની સરિતાઓ સતત ચાલુ છે. એટલે એમાં કોઈનું યોગદાન પણ નથી. કોઈને આ લોકો વડે બોલેલું, લોકો વડે ઝીલાયેલું અને એ જ લોક સાહિત્ય અને સતત આ હજારો વર્ષથી ચાલ્યું આવે છે. આપણા ભજનો છે, હજારો વર્ષથી ભજનો છે. એ ભજનો ગવાય છે. તમને સરસ જ લાગે. ફિલ્મના ગીતો 15 મહિના સુધી ચાલે. પણ આ 1500 વર્ષ, 500 થી 1500 વર્ષ સુધી આ ભજનો હજી ગવાય છે અને ભજનો લોકો સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓ માણે છે. એટલે આ જે ડાયરાનું પતન, આ બે કલાકારો છે, એ બે કલાકારો ખોટા છે, તદ્દન ખોટા છે. કોઈ પણ એમની પાસે લોક સાહિત્યનું નથી. આ જે વાતો કરે છે એ ફક્ત એમની એક ગોખેલું જ્ઞાન છે. નવું જ્ઞાન એમની પાસે નથી. અને છે લાખણજીભાઈ ગઢવી છે, ભીખુદાનભાઈ ગઢવી છે, હેમભાઈ ગઢવી છે. અમારા લોકગીતો બધા ઉજાગર કર્યા છે. કરુણ બધા જે એના રસ છે, 4 રસો છે, એ રસોમાં કરુણ રસમાં ભીખુદાનભાઈ ને કોઈ ન પહોંચે. કેમ અત્યાર સુધી ક્યાંય વાદ વિવાદમાં ન આવ્યા? લાખણજીભાઈ કેમ ક્યાંય વાદ વિવાદમાં ન આવ્યા? અને આ અત્યારે સામે સામે ઝઘડવાનું, બોલવાનું, અને એ સ્ટેજ ઉપરથી. એટલે તમારા ઘરે બેસીને તમે વિડીયો જે બનાવો હોય તમે બનાવો. સ્ટેજની ગરિમા તમે શા માટે તમે ઘટાડો છો? જી. એટલે રામકુભાઈ, પહેલા તો આ બંનેનો જે ઝઘડો હતો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ, બંને માફી માંગી માતાજીની સામે, પછી પાછું શરૂ કર્યું. એ બંને જ પોતાના વિડીયોમાં કહે છે કે માફી માંગી, પછી કાકરી ચાળા શરૂ કર્યા. તો તમે જે માતાજીની સાક્ષીમાં બધી વાત કરો છો, એમની પણ તમે લાજ નથી રાખતા, એવું થયું ને અહીંયા તો? આ વખતે ચોક્કસ રીતે બ્રિજરાજ દાનનો વાંક છે. અને એમને આ ઠંડુ પડેલું પાણીમાં કાકરી નાખી છે. એટલે શરૂઆત બ્રિજરાજદાને કરી છે. અને એ શરૂઆત બ્રિજરાજદાને કરવાથી પણ બ્રિજરાજદાને શરૂઆત કરી તો આને મહાનતા દેખાડવાની, આને જવાબ આપવાનો જ નતો. શા માટે જવાબ આપવાનો ભાઈ? કે આમ ને મોરે આવવા દે. 3 પેઢીમાં તમારી 3 પેઢીમાં ક્યાં મોરા તમે શું કર્યું છે? તમે શું કર્યું છે? એટલે આમાં જે છે આ ફક્ત સોશિયલ મીડિયાની વાતો છે. અને એ વાતો લઈ આ પહેલા એ સમજવું છે કે આ બંને શબ્દ વાપરે છે કે મોરે મોરા, આ શું છે? મોરા એટલે સામે સામે. અત્યારે મોરા એટલે એમને ગાડીઓ, સામે ગાડીઓ. આ તમને શુદ્ધ ગુજરાતીમાં ગાડીઓ. અને આમ સામે આવી જવું એમ પણ કે છે. પણ નાજીરે કીધું છે કે મળ્યો છે દેહ માનવનો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને તાંબિયાના તેર કરશોમાં. બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીમાં વેર કરશોમાં. સહારો દઈ નથી શકતા કદી ટુકરાવશો ના, અમે આપી નથી શકતા તો જીવન ઝેર કરશોમાં. આ ખાલી ફક્ત આ બે નાજીરને સમજે ને તો પણ આમના માટે સારું છે. અત્યારે જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયામાં ફક્ત વાહવાહી થાય છે. આમના સમર્થકો હોય છે, ઓલના સમર્થકો હોય છે. પણ અત્યારના શ્રોતાઓ જે છે ઇતિહાસના શ્રોતાઓ ઘટ્યા છે. અને એ ઘટવાના કારણેથી આ ફક્ત યુવાનોમાં ઝેર પાવાનું, આ બંને ઝેર પાવાનું ચાલુ કર્યું છે. અને આ જે જ્ઞાતિવાદની છે, જ્ઞાતિવાદની પહેલી જ વાતો લઈને ઈશ્વરદાન ગઢવી આવ્યા છે. જાહેરમાં મારે આજ કહેવું પડે છે, મારો મિત્ર હતો, અમે સતત ઘણા વર્ષો અમે ભેગા બેઠા, પણ મારે આજ જાહેરમાં કહેવું પડે છે કે જ્ઞાતિવાદના ઝેર જો રોપ્યા હોય તો આ સ્ટેજમાંથી ઈશ્વરદાન ગઢવીએ રોપ્યા છે. અને ઈશ્વરદાન ગઢવીએ રોપ્યા છે. અને એમાં આ ઝેરમાં હજી પણ ભેળવવાનું કામ કર્યું હોય તો દેવાયત ખવડે અને બ્રિજરાજ ગઢવીએ આ બે જ કર્યું છે. બીજા કલાકારો કેમ ક્યાંય ન આવ્યા? કેમ વાદ વિવાદ ન થયો? કલાકારો તો ઘણા છે, રાજભા ગઢવી છે, જીતુદાન ગઢવી છે, અનેક કલાકારો છે. એમાં ગઢવી સિવાય ને બીજા કલાકારો છે. એટલે અમે બ્રિજરાજદાન એમ કે છે કે થાળી મારા બાપની થાળીમાં બધાય. એટલે ભાઈ તમારા બાપની થાળી શું છે? થાળી તો લોક સાહિત્ય છે, લોકોની થાળી છે. આ સૌરાષ્ટ્રવાસી લોકોના જન લોકોના અહીંયા જે વચેલા છે ગીતો, ઈ ગીતો ગાય ઈની થાળી છે. તમારી થાળી કોઈની થાળી નથી, કોઈની થાળીમાં કોઈ જમતા નથી. અત્યારે તો
પૈસાનો ફુગાવો થયો છે એટલે તમને વધારે પૈસા, અતિશય પૈસા તમને મળવા માંડ્યા, એટલે આ બધા નાટકો તમે કરવા માંડ્યા. અમારા જેવા 5-25 હોય તો એના તીતુડીનો અવાજ તો કોઈ સાંભળવાનું નથી. અને જે શ્રોતાઓ છે એ શ્રોતાઓનો જ મેન વાંક છે, એ શ્રોતાઓનો છે. અને બીજો વાંક છે એ મીડિયાનો છે, કે મીડિયા એને પ્રસ્તુત કરે. આમને મહત્વ જ આપવાનું નથી જરૂર. આ કોઈ એવા કોઈનું છે નહીં. આ ફટકિયા હીરા છે. આ ફટકિયા હીરા એ 5-15 દિવસના હોય, 5-15 દિવસે એમનું કામ પૂરું થઈ જાય. લોક સાહિત્યના કલાકારોના 15 વર્ષ હોય, 15 વર્ષે લોક સાહિત્યનો કલાકાર આ ઉપર રહેતો નથી. ભજન ટકે કોણ? ભજન ટકે. ભજન છે સંત વાણી જ ટકે. બાકી કોઈ લોક સાહિત્યના બીજા કલાકારો ઘણા છે લાઈનમાં, આવવાના છે નવા. તો આમના વાદ વિવાદ થાય ને અને ગુજરાત આખું પાછું જોવે કે હમણાં ભારત પાકિસ્તાન નું જાણે યુદ્ધ થઈ જવાનું હોય, આ બે મોરા ભટકાડી દીશે, હમણાં કઈ કરવાના નથી. એમના ફોલોવર્સ વધવાના છે. એમને યુટ્યુબ માંથી જે 1.5-2 લાખ ખિસ્સા મળી જવાના છે. પમદી 2 દિવસ પછી બે માતાજીના સ્થાનકે ગમે ત્યાં ઉભા છે અને ઓલો કિસ્સા મારી ભૂલ થઈ ગઈ, ઓલો કિસ્સા મારી ભૂલ થઈ ગઈ, એ થયું પત્યું. આ જ વાતું છે. આ ફક્ત ને ફક્ત એમને જે ટાર્ગેટ કરવા અને છે. આમાં કયા બે ના બાપે માર્યા વેર છે? એક જ છે નહીં. ક્યાં બે ને પ્રોગ્રામ કરવાના છે, બે ને અલગ અલગ કરવાના છે, એમાં એક કઈ છે નહીં. સાથે જોયેલા છે. અરે પ્રોગ્રામ કરતા સાથે શું, બ્રિજરાજ આયા તે એના ઘરે સતત આવે, મારા ઘરે આવતા, અહીંયા પ્રોગ્રામ આપણા ઘરે પણ ઘણા કર્યા છે. અને બે મિત્રો હતા સારા. દેવાય એમ કહેતો કે ઈશરદાન મારા જે છે મારા ગુરુ છે, કે ભાઈ એમને જોઈને હું શીખ્યો છે કે સ્વર્ય રસમાં ઈશરદાન જેવો બીજો કોઈ કલાકાર થઈ શકે નહીં. સ્વર્ય રસ લાવ્યા હોય તો ઈશરદાનજી ગઢવી લાવ્યા. ચારણી સાહિત્યમાં હનુમાન ચાલીસા જો પ્રથમ લાવ્યા હોય તો ચારણી સાહિત્યમાં ઈશરદાન એમનું જમા પાસું છે. અને એમને પણ ઘણું આપ્યું છે. સારી વસ્તુ છે. એ સારી વસ્તુ તમે પીરશો, તમે યુવાનોને બગાડવાના શું શા માટે? રાણાની રીતે ઓલા ધીંગાણાના ઢોલ વાઈ ગયા, ફલાણું આમ કરી નાખો, ઓલાને આમ કરી નાખો, તોડી નાખો, મારી નાખો. એટલે મારે એ હાટું તમને અહીં બોલાવે છે? આ તમારે 3-3 લાખ રૂપિયાની ફી દઈને તમને સ્ટેજ ઉપર તમારે ઘીરા જઈને વિડીયા બનાવીને મૂકો ને, તમારે તાકાત હોય તો. અત્યારે અમે આ 2 દિવસથી મેં 2-4 પત્રકારોને પણ આ કીધેલું. એમાં અમે એટલા સફળ થયા કે સ્ટેજ ઉપરથી બોલતા બંધ થયા અને ઘરે વિડીયા બનાવીને અત્યારે જે વિડીયા મૂક્યા છે એ ઘરે બનાવીને મૂક્યા છે. એટલા સફળ થયા. અને એના માટે હું આભાર જગદીશ મહેતા, રાજકોટ હેડલાઇન્સ વાળાને મેં આ વાત 3 દિવસ પહેલા કરેલી કે એમને તમે ગમે તે સૂચના આપો અને આ લોકોને સ્ટેજ ઉપરથી બોલતા બંધ કરો. એમને બોલવું હોય તેમના ઘરે વિડીયા બનાવીને બોલે, જે વિડીયા એમને કરો. એમે તમને આ શ્રોતાઓ છે, એ શ્રોતાઓ તમને સાંભળવા માટે આવે છે. આ તમારા ઘરના ડખા અમારે નહીં સાંભળવાના. તમે જ્યાં કૂટાઈ મરવું હોય ત્યાં કૂટાઈ મરો. અમારે કાંઈ નહીં. અમારે તો કલાકાર હારે અને કલા હારે પ્રેમ છે. અમારે કોઈ તમારે વ્યક્તિગત તમારી હારે અમારે કોઈ પ્રેમ નથી. જી રામકુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમે બધી જ માહિતી જણાવી કે પહેલા કેવો ડાયરો હતો, આ બધા જ લોકો અને ડાયરાની ક્યાંથી પડતી શરૂ થઈ છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન. જે રીતે અત્યારે લોક સાહિત્યકાર જે બધા અંદરો અંદર ઝઘડી રહ્યા છે તેમને લઈને જે રામકુભાઈએ માહિતી આપી, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.